ગોધરા સિવિલ હોસ્પિટલમાં આંખ વિભાગનો ઓપરેશન થિયેટર રૂમમાં વરસાદી પાણીથી પીઓપી તૂટી પડવાથી છેલ્લા કેટલાક દિવસોથી ઓપરેશન રૂમ બંધ હાલતમાં છે, તો ઇમરજન્સી દર્દીઓને અન્ય દવાખાને રિફર કરવામાં આવી રહ્યા છે. પંચમહાલ ગોધરા સિવિલ હોસ્પિટલમાં આંખ વિભાગમાં વરસાદી પાણીને લઈ પીઓપી તૂટી પડવાથી ઓપરેશન થિયેટર રૂમ બંધ હોવાથી આંખના દર્દીઓને સારવાર માટે ભારે મુશ્કેલી પડી રહી છે. હાલ દર્દીઓને ઓપરેશન કરવા વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવ્યું છે, ત્યારે ઇમરજન્સી આંખના દર્દીઓને અન્ય જગ્યાએ રિફર કરવામાં આવી રહ્યા છે. ગોધરા સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારીથી 15 દિવસ કરતાં પણ વધારે દિવસથી ઓટી રૂમ બંધ છે અને હજુ પણ 10 દિવસ સુધી કાર્યરત ન થવાથી આંખના દર્દીઓને હોસ્પિટલના મેનેજમેન્ટના પાપે વધુ આંખના રોગોથી પીડાવાનો વારો આવ્યો છે, તેવી ચર્ચાઓ જોરમાં આવી હતી. આઈ વિભાગનું જે ઓટી છે એ ચોમાસાના લીધે પાણી જમા થવાથી થોડું સીલિંગ પડી જવાથી ઓટી અત્યારે બંધ કરવામાં આવ્યા છે. और यही करीब 10 દિવસથી ઓટી બંધ છે. લગભગ ક્યાં સુધી ચાલુ છે થઈ શકશે? અત્યારે પીઆઈયુ વાળાથી વાત થયા પછી એને બતાવ્યા છે કે 3 સ્ટેપમાં કામ થાય છે. ફર્સ્ટ સ્ટેપ નું કામ લગભગ પૂરું થઈ ગયું છે. અઠવાડિયાથી 10 દિવસમાં તેમનું કામ પૂરું થઈ જશે, પછી ઓટી ચાલુ થઈ જશે. તો અત્યારે શું છે કે જે પેશન્ટનું ઓપરેશન ઇમરજન્સી હોય તો આને હાયર સેન્ટર મોકલવામાં આવે છે, પણ બાકી જે છે આનું લિસ્ટ બનાવીને રાખવામાં આવ્યા છે વોર્ડમાં, અને બધાનું ફોન નંબર પણ લઈ લીધા છે. જ્યારે ઓટી ચાલુ થશે બધાનું બોલાવીને પછી ઓપરેશન કરી દેવામાં આવશે. સાહેબ, આપનું નામ અને હોદ્દો? મારું ડૉક્ટર કમલેશ પ્રસાદ.